હલો, કેમ છો? મજામાં? ઘરે છો? સેફ છો? ગુડ. ચલો તો શરૂ કરીશું લેક્ચર નંબર 10. ઓકે. લાસ્ટ ટાઈમ સુધી નન્સ્ટ ઇક્વેશન શું છે અને નન્સ્ટ ઇક્વેશનની તારવણી કઈ રીતે થયેલી છે તે આધારિત થોડીક વાતો આપણે કરી. આજે આપણે એ જ વાતને આગળ કન્ટિન્યુ કરવાની છે. નન્સ્ટ ઇક્વેશન એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને બિનપ્રમાણિત કોષ પોટેન્શિયલ વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ. ઠીક. આપણે સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ કે જે બિનપ્રમાણિત કોષ છે એવા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ કઈ રીતે શોધી શકાય તેનો એક એક્ઝામ્પલ પણ આપણે લેક્ચર નંબર 9માં કરી ચૂકેલા છે. પણ વાત ચાલે છે નન્સ્ટ સમીકરણ શું સંપૂર્ણ કોષ પોટેન્શિયલ માટે જ લાગુ પાડી શકાય? અર્ધકોષ પોટેન્શિયલ હોય તેના માટે પણ આ નન્સ્ટ સમીકરણ લાગુ પાડી શકાય કે કેમ તેની વાત મારે કરવી છે. એટલે ઇન શોર્ટ મારે તમને એવું કહેવું છે કે સપોઝ કે કોઈ ક્વેશ્ચન એવો આવી ગયો કે એટ 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર Zn ઓબ્લિક Zn પ્લસ 2 ઓબ્લિક Zn કે જ્યાં સાંદ્રતા છે 0.01 મોલર અર્ધકોષ નો પોટેન્શિયલ એટલે કે E Zn પ્લસ 2 ઓબ્લિક Zn શોધો. જો ઈ નોટ નથી લખ્યો, હા, અહીંયા ઈ નોટ નથી લખ્યો. ઈ નોટ એટલે પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ થઈ જતે. પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ થઈ જતે જેની વેલ્યુ તો ફિક્સ જ છે. ઈ નોટ Zn પ્લસ 2 ઓબ્લિક Zn ની વેલ્યુ તો ફિક્સ જ છે ને. કેટલી? -0.76 વોલ્ટ. આ વેલ્યુ તો ફિક્સ જ છે. પ્રમાણિત હશે તો તેની વેલ્યુ ફિક્સ છે, આપણે ઈએમએફ શ્રેણી ઉપરથી જોઈ શકીએ છીએ. બટ અહીંયા બિનપ્રમાણિત અર્ધકોષ છે અને તેનો પોટેન્શિયલ શોધો એવું કીધેલું છે. કેમ આપણે કીધું કે બિનપ્રમાણિત છે? જો સાંદ્રતા 1 મોલર નથી. જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોતે તો સાંદ્રતાની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 1 મોલર. અહીંયા સાંદ્રતા 0.01 મોલર છે એટલે બિનપ્રમાણિત અર્ધકોષ છે અને તેનો પોટેન્શિયલ શોધવો છે. અને કોનો ઉપયોગ કરીને શોધવો છે? નન્સ્ટ સમીકરણનો જ ઉપયોગ કરીને શોધવો છે. તો શોધી શકાય છે. નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ વેલ્યુ. કઈ રીતે? તો કે નન્સ્ટ સમીકરણ મુજબ ઈ સેલ, હવે અહીંયા સંપૂર્ણ કોષ નથી ને અર્ધ કોષ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ તેનો ઈ નોટ સેલ. ઓકે, આપણે પહેલા નન્સ્ટ સમીકરણ લખી દઉં. માઇનસ 0.059 બાય n log ઓફ પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા ના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. આ સંપૂર્ણ કોષ હોય તે દરમિયાન કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર. પણ અહીં સંપૂર્ણ કોષ નથી, અહીં તો અડધો કોષ છે અને આ અડધો કોષ બિનપ્રમાણિત સ્થિતિમાં છે અને તેનો મારે પોટેન્શિયલ શોધવો છે. કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. ચાલો તો હવે અહીંયા હું ઈ સેલની જગ્યા પર શું લખીશ? ઈ ઓફ રિડક્શન પોટેન્શિયલ. ઈ ઓફ રિડક્શન પોટેન્શિયલ, અડધા કોષનો પોટેન્શિયલ, તે પણ કયો? રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ હતો પણ અહીં તો મારે અડધા કોષનો પોટેન્શિયલ શોધવો છે એટલે અહીં અડધા કોષ માટેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ જે આવી રહ્યો, જેની વેલ્યુ ઈએમએફ શ્રેણી પરથી ખબર જ છે આપણને, માઇનસ 0.059 બાય, હવે આ n કેટલા? n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા.
હવે એ જાણવા માટે તમારે કમ્પલસરી આ જે અર્ધકોષનો પોટેન્શિયલ તમે શોધવા માંગી રહેલા છો, રિડક્શન પોટેન્શિયલ શોધવા માંગી રહેલા છો, તો તેના રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ લખવું પડે. રિડક્શન કઈ જગ્યા પર થાય? તો કે ભાઈ કેથોડ પર થાય. અને તેની પ્રક્રિયાનું સમીકરણ શું થશે? તો કે Zn છે ને, Zn + 2 ઇલેક્ટ્રોન gives Zn. આવું સમીકરણ લખવું પડે. સમીકરણ જોઈને ખબર પડે છે કે અડધા કોષમાં થતી પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2. અહીં n બરાબર 2 લઈ લઈએ. log ઓફ, અહીં સંપૂર્ણ કોષ પ્રક્રિયા તો લખી નહીં શકીએ આપણે, કેમ કે અડધા કોષની જ પ્રક્રિયા છે, તો એમાં જ ચેક કરો કે નિપજ તરફ કોઈ આયન છે? ના, નિપજ તરફ કોઈ આયન નથી. Zn મેટલ બની ગયેલી છે સોલિડ ફોર્મમાં. પ્રક્રિયક તરફ કોઈ આયન છે? હા. કયો છે? Zn + 2. અને એ Zn + 2 ની સાંદ્રતા છે 0.01 મોલર. નિપજ તરફ તો કોઈ આયન નથી, ખાલી ઝિંક સોલિડ ફોર્મમાં છે. તો પ્યોર સોલિડ ફોર્મમાં છે એટલે સાંદ્રતા તેની 1. કોઈ પણ વસ્તુ પ્યોર સોલિડ ફોર્મમાં હોય કે પ્યોર લિક્વિડ ફોર્મમાં આપેલી હોય ત્યારે તેની સાંદ્રતા કેટલી લઈ લેવાની? 1. તો એમ પણ પ્રોડક્ટ તરફ તો કોઈ આયન નથી એટલે તેની સાંદ્રતાની જગ્યાએ 1. છેદમાં પ્રક્રિયક તરફ Zn + 2 આયન છે તો Zn + 2 આયન છે. હવે એકચ્યુઅલી મારે આમ લખવું જોઈએ કે પ્રોડક્ટ તરફ એકચ્યુઅલી શું બને છે? તો કે Zn બને છે. હવે કોઈ પણ પ્રોડક્ટ તરફ કે રિએક્ટન્ટ તરફ કોઈ પણ વસ્તુ પ્યોર સોલિડ ફોર્મમાં છે કે પ્યોર લિક્વિડ ફોર્મમાં છે, ઇન શોર્ટ આયન નથી, ધન આયન કે ઋણ આયન, કોઈ પણ આયન નથી, તો તેની સાંદ્રતા કેટલી લઈ લેવાની? તેની સાંદ્રતા લઈ લેવાની 1. જ્યારે આયન નથી, ધન આયન કે ઋણ આયન કોઈ પણ આયન ન હોય ત્યારે તેની સાંદ્રતા તે જગ્યા પર લઈ લેવાની 1. અહીં સમીકરણમાં જોઈ શકો છો કે પ્રોડક્ટ તરફ, નિપજ તરફ કોઈ આયન નથી, નથી ધન આયન કે નથી ઋણ આયન, તો સાંદ્રતા 1. ક્લિયર છે આટલી વાત? હા. મારે આ શોધવું છે ને, રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? બિનપ્રમાણિત કોષ છે અને બિનપ્રમાણિત કોષ માટેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? હવે તેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ તો ખબર છે, પેલો રહ્યો -0.76, તો એ તો લખી દઉં. -0.76 -0.059 એઝ ઇટ ઇઝ જ રાખું, 0.059/2. હવે log 1 / Zn + 2 ની સાંદ્રતા 0.01. હવે 1/0.01 એટલે કેટલા થશે? 1 / 0.01 કરો તો 100 આવશે. 100 1 / 0.01 કરશો તો 100 આવશે. તો લખી દો અહીંયા 100. ઓકે, 100 લખી શકું છું? હા. સો -0.76 -0.059 / 2 log 100 નો આન્સર કેટલો? log 100 નો આન્સર તો 2 થાય, ઇન્ટુ 2. log 100 જુઓ તો આન્સર 2 આવે. 2 કેન્સલ. ઓકે, સો -0.76 -0.059 આ બંનેને એડ કરો એટલે આન્સર આવી જશે તમારો સમથિંગ માઇનસ, જે આવે તે આન્સર કરો એડ, કેટલો આવશે? 0.819 વોલ્ટ. આ આવ્યો તમારો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ બિનપ્રમાણિત અવસ્થામાં જ્યારે ઝીંકવાળો હાફ સેલ હતો, બિનપ્રમાણિત અવસ્થા, કેવી રીતે ખબર પડી કે તે બિનપ્રમાણિત અવસ્થા છે? સાંદ્રતા અહીં 0.01 મોલર છે. પ્રમાણિત અવસ્થા માટે સાંદ્રતાની વેલ્યુ 1 મોલર હોવી જોઈએ. અહીંયા 0.01 મોલર છે એટલે એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય છે કે આ બિનપ્રમાણિત અર્ધકોષ છે અને તેનો પોટેન્શિયલ પર આપણે આ નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. તો અહીં તમને રિડક્શન પોટેન્શિયલ ઝિંકનો જ્યારે તે બિનપ્રમાણિત અવસ્થામાં છે તે દરમિયાનનો રિડક્શન પોટેન્શિયલ મળે છે. હવે એવું કીધું હોય કદાચ કે તેનો બિનપ્રમાણિત અવસ્થામાં ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો તો કોઈ ફરક નહીં પડે.
જેટલો રિડક્શન પોટેન્શિયલ એટલો જ ઓક્સિડેશન પોટેન્શિયલ, પણ જો આ માઇનસમાં છે તો પેલો પ્લસમાં. કદાચ એવું કીધું હતું કે આનો જ ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો, તો આ માઇનસમાં છે તો પેલો ઓક્સિડેશન પોટેન્શિયલવાળો જવાબ પ્લસમાં આવી જતે. ક્લિયર? ચલો કરો તો આજનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહેલો છે. હું તમને નાનામાં નાના ડાઉટ આજના લેક્ચરમાં ક્લિયર કરાવીશ. એક નાનામાં નાનો પોઈન્ટ આજના લેક્ચરમાં બાકી રહેશે નહીં. તો બરાબર ધ્યાનથી એકે એક વસ્તુ જે આજે હું કરાવું છું બરાબર ધ્યાનથી મારી સાથે નોટ બનાવીને લખતા રહેજો. આજે એક સિંગલ પોઈન્ટ આ નન સમીકરણ પર આધારિત કોઈ પણ ટોપિકનો એક સિંગલ પોઈન્ટ બાકી નહીં રહેવા દો. બરાબર મારી સાથે નોટ બનાવતા રહો. ચલો આ કરો તો પહેલાં લખો તો હટી જાઉં છું, લખી લો. ચાલો ભાઈ તો ઓકે. આ જ રીતે સમજો કે કદાચ એવું કીધું, આ જ રીતે અહીંયા એવું કીધું કે ભાઈ કોપર માટેનો આ જ રીતે તમે Cu+2/Cu ટેમ્પરેચર ઉપર સાંદ્રતા અહીંયા આપી દીધી 0.1 મોલર અને કોપર માટેના અર્ધકોષનો પોટેન્શિયલ શોધો, રિડક્શન પોટેન્શિયલ શોધો એવું કીધું. બિન પ્રમાણિત છે, કોપરનો અડધો કોષ પણ બિન પ્રમાણિત છે, તો તેના માટેનો રિડક્શન પોટેન્શિયલ શોધો. આ સમજી શકો છો ને? +2માંથી ઓક્સિડેશન આર્ક 0 થાય છે એટલે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ઓકે. કોપરનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેટલો? કોપર માટેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી? તો કોપર માટેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લગભગ હોય છે 0.34 વોલ્ટ. Cu+2/Cu ની વેલ્યુ હોય છે 0.34 વોલ્ટ જેટલી. ઓકે. તો સમીકરણ તો અહીંયા પણ લખી દેશો તમે. સમીકરણ તો અહીંયા શું લખશો? Cu+2+2 ઇલેક્ટ્રોન gives Cu. આની કન્સન્ટ્રેશન 0.1 મોલર આપેલી છે, 0.1 મોલર આપેલી છે. ઓકે. ચાલો સેમ મેથડથી કરી શકો છો. નન સમીકરણ ઉપરથી આપણે સૂત્ર કરતાં બનાવી શકીએ છીએ રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર. રિડક્શન પોટેન્શિયલના સૂત્રમાં અહીં Zn+2ની જગ્યાએ કોપર +2 લઈ શકીએ છીએ. સાંદ્રતા અહીં 0.1 આપેલી છે એટલે શું થશે? 1/0.1 થશે. ઓકે. અહીં સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ 0.34 છે, લખી દઉં છું અહીંયા 0.34 છે. કરો કરો શું આન્સર આવે છે ચેક કરો. ઓકે. 0.34 છે એટલે 0.34 માઇનસ 0.059/2 log 1/0.1 એટલે શું આવશે? log 10 આવશે. log 10 નો આન્સર કેટલો? 1. ઓકે. 0.059/2 0.34 માઇનસ આ બેને ડિવાઈડ કરો એટલે આવશે કંઈક 0.0295. log 10 નો આન્સર તો 1 છે એટલે ફાઇનલી કંઈક આન્સર આવશે અહીંયા 0.310 વોલ્ટ. આ તમારો રિડક્શન પોટેન્શિયલનો આન્સર કોપર માટેનો બિનપ્રમાણિત કોષ હતો તે દરમિયાન રિડક્શન પોટેન્શિયલનો આન્સર અહીં તમને મળે છે. ઓકે. પૂરું કરો. ચલો આ બીજું પૂરું કરો આ રીતે. તો આ રીતે કોઈ પણ હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકાય છે. ક્લિયર? ઓકે. લખો, હટી જાઓ. ચાલો પૈતું ઓકે. તો આ શું કર્યું આપણે? બંનેના બિનપ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો શોધ્યા. બંને હાફ સેલ હતા.
નન સમીકરણનો ઉપયોગ કરીને આપણે હાફ સેલના પણ પોટેન્શિયલના મૂલ્યો શોધી શકીએ છીએ, બિન પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો. કેમ કે પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો તો આપણને ઈએમએફ શ્રેણીમાં આપેલા જ છે, ખબર જ છે. ઓકે, ચાલો. હવે આ જ વસ્તુને, આ જે ઝિંક અને કોપર છે, આ ઝિંક અને કોપરનો જ ઉપયોગ કરીને હવે હું એક સંપૂર્ણ કોષ બનાવી દઉં. ઝિંક અને કોપરનો ઉપયોગ કરીને એક સંપૂર્ણ કોષ બનાવું અને આ સંપૂર્ણ કોષ માટેનો બિનપ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું કહું. સંપૂર્ણ કોષ માટેનો બિનપ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું કહું. જોજો બરાબર ધ્યાનથી. એવો આપેલો છે ક્વેશ્ચન કે Zn / Zn+2 કે જ્યાં Zn+2 ની કન્સન્ટ્રેશન 0.01 મોલર છે. ક્ષાર સેતુ Cu+2 / Cu જ્યાં Cu+2 ની કન્સન્ટ્રેશન 0.1 મોલર છે. આ કોષ માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઈ સેલ શોધો. ઈ સેલ શોધો જ્યાં બંનેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કયા કયા બંનેના એટલે ઝિંક અને કોપરના. ઈ નોટનું મૂલ્ય Zn+2 / Zn માટે -0.76 વોલ્ટ છે અને ઈ નોટનું મૂલ્ય Cu+2 / Cu માટે 0.34 વોલ્ટ છે. હવે બંનેની કન્સન્ટ્રેશન તમે જોઈ શકો છો અહીંયા કે 1 મોલર નથી, એટલે આ બિનપ્રમાણિત છે અને બિનપ્રમાણિત છે માટે તેનો ઈ સેલ શોધો એવું કીધેલું છે. હવે અહીં સિમ્પલ તમે જે રીતે ઈ નોટ સેલ માટે લખો છો એ જ રીતે તમે ઈ સેલ માટે પણ લખી શકો છો કે ઈ સેલ બરાબર ઈ ઓફ રાઈટ સાઈડમાંથી ઈ ઓફ લેફ્ટ સાઈડને બાદ કરી દો. ઈ ઓફ રાઈટ સાઈડ અહીંયા મેં કોઈની ઉપર નોટ નથી લખ્યું એટલે આ બધા જ બિનપ્રમાણિત કોષના વેલ્યુ છે. તો આખા બિનપ્રમાણિત કોષ માટેનો પોટેન્શિયલ શોધવો છે તો તેના બિનપ્રમાણિત જમણી બાજુના પોટેન્શિયલમાંથી તેનો બિનપ્રમાણિત ડાબી બાજુનો પોટેન્શિયલ બાદ કરી દો. હવે તેનો બિનપ્રમાણિત જમણી બાજુનો પોટેન્શિયલ એટલે કોપરવાળો શું લખું? Cu+2 / Cu માઇનસ ડાબી બાજુનો એટલે કે ઈ Zn+2 / Zn. જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલમાંથી ડાબી બાજુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને બાદ કરી દેવું. પણ હવે આ મૂલ્ય કઈ રીતે મેળવવું? કેમ કે પેલું તો સ્ટાન્ડર્ડ મૂલ્ય છે કે જ્યારે સાંદ્રતા 1 મોલર હતી તે વખતના મૂલ્યો છે એટલે ઉપર નોટ લખેલા છે. જુઓ E0 એવું લખેલું છે. આ બતાવે છે કે આ સ્ટાન્ડર્ડ મૂલ્ય છે. સાંદ્રતા જ્યારે 1 મોલર હતી તે વખતનું મૂલ્ય છે. બટ આ જગ્યા ઉપર તો પ્રોબ્લેમ છે. અહીં તો સાંદ્રતા જે છે 1 મોલર નથી, બંનેની સાંદ્રતા અલગ અલગ છે. કંઈક 1 મોલર સાંદ્રતા નથી. તો હવે આ મૂલ્ય કેવી રીતે લાવ્યું? તો આ બંને મૂલ્યો આપણે આની પહેલાંના 2 દાખલામાં શોધ્યા. આની આગળના 2 દાખલામાં મેં તમને પહેલા દાખલામાં ઝિંક માટેના બિનપ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધીને બતાવ્યું. બીજા દાખલામાં મેં તમને કોપર માટેના બિનપ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધીને બતાવ્યું. ચેક કરી શકો છો. હા, કેટલું મૂલ્ય આવેલું? કોપરવાળું મૂલ્ય યાદ કરો તો કેટલું આવેલું આની આગલા દાખલામાં અત્યારે? તો કે 0.310 આવેલું. અને આનું મૂલ્ય કેટલું આવેલું? ઝિંકવાળાનું મૂલ્ય તો કે ઝિંકવાળાનું મૂલ્ય આવેલું કંઈક -0.819 આવેલું. યાદ કરો, જોઈ લો. આની પહેલાં જરાક 10 મિનિટ પહેલાં શું વેલ્યુ હતી તે. ઓકે, તો કોપરની વેલ્યુ આટલી હતી, ઝિંકની વેલ્યુ આટલી હતી. આ બંનેનો સરવાળો કરો, માઇનસ પ્લસ થઈ જશે એટલે આન્સર આવશે કંઈક 0.819 અને આન્સર આવશે કંઈક કેટલો આવે છે? 1.129. 1.129 વોલ્ટ જેટલો આન્સર આવે છે ઈ સેલનો. આ બિનપ્રમાણિત કોષનો પોટેન્શિયલનું મૂલ્ય 1.129 વોલ્ટ આવે છે. ઓકે,
બટ હવે આ તો કેટલું લાંબુ થઈ જાય એક્ઝામમાં આ કેટલું લાંબુ થઈ જાય. પહેલાં કોપર માટેનો બિનપ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવો પડે. આ તો અત્યારે આની પહેલાંના દાખલામાં મેં તમારી પાસે શોધાવી કઢાવ્યો એટલે મેં તમને શોધીને બતાવી દીધું એટલે તમને આ બે વેલ્યુ તો ખબર છે. અત્યારે તમને આ ઝીંકવાળાના બિનપ્રમાણિત ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અને બિનપ્રમાણિત કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે આ મૂલ્ય અને આ મૂલ્ય તમને અત્યારે આની પહેલાં બે દાખલા કરાવ્યા એટલે તમને ખબર છે. બટ એક્ઝામની અંદર કેટલી લાંબી પ્રોસેસ થઈ ગયા, બરાબર. તો જવાબ તો આ જ છે. બટ હવે આ જ જવાબને આપણે બીજી એક શોર્ટ મેથડથી લાવીએ. તમે એમ ના વિચારતા કે આટલો અમથું કર્યું એટલે જવાબ આવી ગયો. એકચ્યુઅલી આની પહેલાં તમે આ બે મોટા સ્ટેપ કરી ચૂકેલા છો. આની આગલા બે દાખલાઓમાં, આની આગળ 10 મિનિટ પહેલાં બે દાખલાઓમાં તમે આનો જવાબ આ રીતે આવે છે ને આનો જવાબ આ રીતે આવે છે. આ જવાબ એ બે મોટા સ્ટેપ કરી ચૂકેલા છો ને પછી તમને આ નાનું લાગે છે તો ખરેખર બહુ લેન્ધી થઈ જાય દાખલો. પણ એના જ માટે હવે શોર્ટ રીતે વાત કરીએ. તો ચલો આટલું પતી ગયું છે. આ તમે જોઈ લીધું કે કેટલો જવાબ આવે છે. હવે હું તમને આ જ જવાબ બીજી શોર્ટ રીતે લાવીને બતાવીશ. આટલું પૈતું? હા, ક્લિયર? ઓકે, ચાલો. તો પહેલાં તો આ કોષને જુઓ એટલે તમને અહીંયા તરત જ એનોડ કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખતા આવડવા જોઈએ. સૌથી પહેલી વસ્તુ તો આ વારંવાર પ્રેક્ટિસ કરાવેલી છે. એનોડ, ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. ડાબી બાજુ એનોડ ઉપર ઓક્સિડેશન થાય. Zn gives Zn +2 ઇલેક્ટ્રોન. શું થયું? ઓક્સિડેશન. ચલો કેથોડ શું થાય? કેથોડ ઉપર જમણી બાજુ કેથોડ ઉપર રિડક્શન થાય. શું છે? Cu +2 ઇલેક્ટ્રોન gives Cu. ઓકે, આખી કોષ પ્રક્રિયાનું સમીકરણ ઇલેક્ટ્રોન કેન્સલ. શું છે? Zn +Cu +2 gives Zn +2 +Cu. ઓકે, હા. Cu +2 ની કન્સન્ટ્રેશન છે 0.1 મોલર. Zn +2 ની કન્સન્ટ્રેશન છે 0.01 મોલર. ઓકે, લખી દીધું કોષ પ્રક્રિયાનું સમીકરણ. આની જરૂર પડે જ. હવે હું E નોટ સેલ શોધી શકું છું. E નોટ સેલ, હા. કેમ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તો આપેલા જ છે અને જે EMF શ્રેણી મુજબ આપણે જોઈ શકીએ છીએ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તો ફિક્સ છે. જે EMF શ્રેણીમાં પણ છે ને અહીં દાખલાની રકમમાં પણ આપેલા છે, એ વેલ્યુ તો ફિક્સ છે. તો હું પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધી શકું છું કે જ્યારે અહીં આપેલા બંને વિદ્યુત વિભાજનના દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હતી તે દરમિયાન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવે છે એ તો હું શોધી શકું છું પેલી વેલ્યુ પરથી. તો E નોટ જમણી બાજુમાંથી E નોટ ડાબી બાજુનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. હવે જમણી બાજુ કોપર છે અને ડાબી બાજુ ઝિંક છે. જમણી બાજુ કોપર છે અને ડાબી બાજુ ઝિંક છે. હવે લખવાની જરૂર નથી, ખબર પડી કે ને. જમણી બાજુ કોપર છે અને ડાબી બાજુ ઝિંક છે. તો કોપરવાળાની વેલ્યુ કેટલી છે? 0.34 માઇનસ ઝિંકવાળાની વેલ્યુ કેટલી છે? -0.76. માઇનસ પ્લસ 1.10 વોલ્ટ. E નોટ સેલની વેલ્યુ આટલી આવી. હા, આ E નોટ સેલની વેલ્યુ છે. E નોટ સેલ આટલો આવે છે. ક્લિયર? હા. હવે મારે શોધવું છે E સેલ. જ્યારે આ કોષ પોતાની બિનપ્રમાણિત અવસ્થામાં છે તે દરમિયાન. તો E નોટ સેલ બરાબર શું છે? E સેલ બરાબર શું છે? E નોટ સેલ -0.059/n log ઓફ પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. આ બરાબર ધ્યાનથી મારા શબ્દોને સાંભળો. હા, હું શું બોલું છું તે. પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. હવે આ કઈ રીતે ખબર પડે કે કોણ પ્રોડક્ટ તરફ આયન છે અને કોણ રિએક્ટન્ટ તરફ આયન છે?
આ સમીકરણ ઉપરથી. જ્યાં સુધી તમે સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ નહીં લખો ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે. જો અદ્ધર કરવા ગયા તો ગયા, ભૂલ જ પડશે. એટલે ટેવ પાડો. કોઈ પણ દાખલો ગણીએ એટલે પહેલાં એનોડનું સમીકરણ, કેથોડનું સમીકરણ, કોષ પ્રક્રિયાનું સમીકરણ ટેવ પાડો. આ તમે જે દાખલા હોમવર્કમાં અત્યારે મેં તમને આપેલા અને જે ગણીને મોકલાવ્યા છે એમાં જે તમારી મેક્સિમમ ભૂલ પડેલી છે તે આને કારણે જ પડેલી છે. તમે ચેક કરી લો કે તમે એનોડ અને કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખ્યા વગર ડાયરેક્ટ જ નન ઇક્વેશન લખી અને દાખલા ગણવાની શરૂઆત કરી દીધેલી છે. એટલે જ તમારી ભૂલ પડેલી છે. જે કંઈ પણ ભૂલ પડી છે તે હું આવું છું બધા ટોપિક પર ધીમે ધીમે આવું છું કે તમે કઈ જગ્યા પર ભૂલ કરેલી છે તે સમજો પહેલાં. ચાલો હવે ઈ નોટ સેલ તો શોધી કાઢેલું છે કેટલું? 1.10 માઇનસ 0.059 બાય n કેટલા હતા કે કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા કેથોડની પ્રક્રિયા દરમિયાન, ઓક્સિડેશન પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અથવા રિડક્શન પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ગેઇન થયા હતા કે 2 ઇલેક્ટ્રોન. અહીંયા 2 લખી દેવાના. લોગ ઓફ પ્રોડક્ટ તરફ આ સમીકરણ જુઓ. પ્રોડક્ટ તરફ કયો આયન છે? Zn+2. ભલે એક સ્ટેપ વધારે થાય, લખી દો અહીંયા Zn+2 ના છેદમાં પ્રક્રિયક તરફ કયો આયન છે તો કે Cu+2. જો કેટલાક શિક્ષકો જે છે કે કેટલીક જગ્યા પર તમે એવું પણ શીખશો કે ભાઈ ડાબી બાજુ જે આયન રહેલો હોય એના છેદમાં જમણી બાજુ જે આયન રહેલો હોય તે લખી દેવાનો. ડાબી બાજુ જે આયન દેખાય, ધન આયન, ઋણ આયન જે દેખાય તે એના છેદમાં જમણી બાજુ જે આયન દેખાય તે લખી દેવાનો. આ સૂત્રમાં કિંમત મૂકતી વખતે લોગ પ્રોડક્ટના છેદમાં રિએક્ટન્ટ વખતે ડાબી બાજુની સાંદ્રતાના છેદમાં જમણી બાજુની સાંદ્રતા એવું લખી દેવાનું. ડાબી બાજુની સાંદ્રતાના છેદમાં જમણી બાજુની સાંદ્રતા એવું લખી દેવાનું. એટલે થઈ જશે? ના, નહીં થશે. ઓકે, તમે 70 to 80% આવું કરી શકશો, બટ કોઈક વખત કોઈ સારો એક્ઝામ્પલ આવી ગયો ને તો 100% ગૂંચવાઈ જશો. જો તમે ડાબી બાજુની સાંદ્રતાના છેદમાં જમણી બાજુની સાંદ્રતા આવી રીતે યાદ રાખ્યું તો, અથવા એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા આવી રીતે યાદ રાખ્યું તો. કેમ કે કેટલાક જગ્યા ઉપર મેં જોયેલું છે, અમુક જગ્યા ઉપર કે શિક્ષકો આમ પણ શીખવાડી દે છે સૂત્રમાં કે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા, આવું પણ શીખવાડી દે છે છોકરાઓને કે એનોડ ઉપર રહેલા આયનની સાંદ્રતાના છેદમાં કેથોડ ઉપર રહેલા આયનની સાંદ્રતા. ના ભાઈ, જો આવી રીતે કરશો ને તો કોઈ સારો ક્વેશ્ચન આવશે ને તો ગૂંચવાઈ જશો. બરાબર યાદ રાખો, પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. જે આ સમીકરણ પરથી જ જોવાનું કે પ્રોડક્ટ તરફ કયો આયન છે અને રિએક્ટન્ટ તરફ કયો આયન છે, સમીકરણ પરથી જ જોવાનું. ઓકે, ચાલો હું કહું છું તમને બરાબર ધ્યાન રાખજો. કોઈ વાર તમારો લાગી જશે તુક્કો, અહીંયા લાગી જશે, અહીંયા આ જગ્યા ઉપર લાગી જશે. બતાવું છું તમને અત્યારે. ચાલો જુઓ, 1.10 માઇનસ 0.059/2 એટલે 0.0295 બની શકે ને તો અહીંયા બ્રેકેટ કરી દો. કેમ કે તમે છે ને આ બેની પણ બાદબાકી કરી દેશો, આ બેની બાદબાકી કરી દેશો આગળ ગણતરીમાં. ના, આ તો આની સાથે ગુણાકારના સંબંધમાં છે. આ વેલ્યુ બાજુવાળા લોગવાળી વેલ્યુ સાથે ગુણાકારના સંબંધમાં છે, એટલે આમાંથી આ બાદ નહીં થઈ શકે. હા, આ આખાનું સાદુરૂપ આવી જશે પછી તમે આમાંથી આને બાદ કરી શકશો. Zn+2 ની સાંદ્રતા કેટલી? 0.01 ના છેદમાં 0.1 Cu+2 ની સાંદ્રતા. સર સરખું જ થયું ને? ડાબી બાજુની સાંદ્રતાના છેદમાં જમણી બાજુ, ડાબી બાજુની સાંદ્રતાના છેદમાં જમણી બાજુ. અરે ભાઈ, આમાં લાગી ગયો તુક્કો. મોસ્ટ પ્રોબેબલી કહું છું ને 70 to 80% આ રીતે થઈ જશે, પણ કોઈક સારો એક્ઝામ્પલ આવશે ને ત્યારે અટવાઈ જવાશે. હું કહું છું તમને. ચાલો, ઓકે, 0.01 ના છેદમાં 0.1 એટલે મોસ્ટ પ્રોબેબલી કેટલા આવશે? અહીંયા બાકી રહેશે 0.1 બાકી રહેશે ને. ઓકે, લખું અહીંયા 1.10 માઇનસ 0.0295 ઇન્ટુ લોગ 0.1 બાકી રહેશે. લોગ 0.1 નો આન્સર કેટલો? -1. 0.1 ના લોગનો આન્સર કેટલો? -1. 1.10 માઇનસ 0.0295 ઇન્ટુ -1. 0.1 ના લોગનો આન્સર -1.
-1 સાથે આ આખી સંખ્યા માઇનસ અને આ આખી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે આની સાથે આનો સરવાળો કરો એટલે જવાબ આવી જશે 1.1295 વોલ્ટ. ઈ સેલનો આન્સર. હવે ચેક કરી લો કે આની આગળ આ દાખલાની શરૂઆત કરતી વખતે આપણે જે આન્સર લાવેલા તે આટલો જ છે. આ દાખલાની શરૂઆત કરતી વખતે જે આપણે આન્સર લાવેલા તે આન્સર આટલો જ છે. હા, તો આ રીતે બે અર્ધકોષ પોટેન્શિયલના અલગ અલગ મૂલ્યો શોધીને બે બિનપ્રમાણિત અર્ધકોષોના અલગ અલગ મૂલ્યો શોધીને તમે બિનપ્રમાણિત કોષનું પોટેન્શિયલ ઈ સેડ એટલે કે ઈ રાઈટ સાઈડ માઇનસ ઈ લેફ્ટ સાઈડ કરીને લાવી શકો છો આન્સર, જે મેં તમને દાખલાની શરૂઆતમાં બતાવ્યું. ઝિંક માટેની વેલ્યુ અર્ધકોષ બિનપ્રમાણિત હતો તે વખતની વેલ્યુ કેવી રીતે શોધી, કોપર માટેનો બિનપ્રમાણિત અર્ધકોષ હતો તેની વેલ્યુ કેવી રીતે શોધી. ત્યાર પછી આપણે કોપરના બિનપ્રમાણિત અર્ધકોષના મૂલ્યમાંથી ઝિંકના બિનપ્રમાણિત અર્ધકોષના મૂલ્યની બાદબાકી કરેલી અને આટલો આન્સર આવેલો. પણ એ દાખલાની રીત લાંબી થઈ જાય. આ દાખલાની રીત પણ હું કહું છું કે આ પણ કંઈ ટૂંકી નથી, પણ પેલાની કમ્પેરમાં આ શોર્ટ છે, પેલાની કમ્પેરમાં આ શોર્ટ છે. તો આ રીતે આપણે નંદ સમીકરણનો ઉપયોગ કરીને ક્યાં તો બિનપ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ અને બિનપ્રમાણિત સંપૂર્ણ કોષ હોય તો સંપૂર્ણ કોષના પોટેન્શિયલનું મૂલ્ય પણ શોધી શકીએ છે. લખી લો, ચલો લખી લો. ઓકે, ચાલો શાંતિથી લખી લો. લો ચાલો, ઓકે, ક્લિયર. ચાલો, હવે હું કરવા જઈ રહેલો છું કે જે તમે મોસ્ટ પ્રોબેબલી હોમવર્ક કરીને મોકલાવેલ છે એ હોમવર્કમાં તમે જે લગભગ સ્વાધ્યાયના 3.5મા નંબરનો જે એક્ઝામ્પલ છે એમાં ચોથો એક્ઝામ્પલ, એમાં તમે જે ભૂલ કરેલ છે તે ઓકે એની વાત કરવા જઈ રહીએ છીએ. ચાલો, સ્વાધ્યાયમાં 3.5માં નંબર 4 શું છે? એમાં કંઈક આપેલું, એમાં આપેલું છે કે પ્લેટિનમ ઓબ્લિક બીઆર માઇનસ ઓબ્લિક પ્લેટિનમ ઓબ્લિક બીઆર માઇનસ ઓબ્લિક BR2 ક્ષાર સેતુ H પ્લસ ઓબ્લિક H2 ઓબ્લિક પ્લેટિનમ. હવે જુઓ, જ્યારે જ્યારે પણ તમે આ પ્લેટિનમ જુઓ ને એ તો પ્લેટિનમ શું છે? એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમ એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે જેનું પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. વિદ્યુત ધ્રુવોના પ્રકારોમાં મેં વાત કરેલી, સક્રિય વિદ્યુત ધ્રુવો અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. જેનું પોતાનું ઓક્સિડેશન કે જેનું પોતાનું રિડક્શન થાય તેવાને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવો. મોટે ભાગે ધાતુઓના વિદ્યુત ધ્રુવો સક્રિય વિદ્યુત ધ્રુવોમાં આવે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એટલે કે જેનું પોતાનું ઓક્સિડેશન કે જેનું પોતાનું રિડક્શન થતું નથી પણ પોતાની સપાટી ઉપર બીજા કોઈનું ઓક્સિડેશન કે બીજા કોઈનું રિડક્શન થવા દે ખરા, તો તેને કહેવાય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો અહીં આપેલો પ્લેટિનમ આપણો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. હવે પ્લેટિનમની સપાટી ઉપર આ સમીકરણ શું બતાવે છે કે પ્લેટિનમની સપાટી ઉપર આ બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે. કેમ એવું બોલ્યા કે બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે? તો કે ભાઈ ક્ષાર સેતુની ડાબી બાજુએ હોય તેને એનોડ કહેવાય અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો પ્લેટિનમની સપાટી ઉપર બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે અને આ પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજનનું રિડક્શન થાય છે, H પ્લસનું રિડક્શન થાય છે. અને ઓળખી ગયા? બોલતા આવડું? અને પ્લેટિનમની સપાટી ઉપર બ્રોમિનનું શું થાય છે? ઓક્સિડેશન.
કેમ એવું બોલ્યા બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે? કેમ એવું નહીં બોલ્યા કે બ્રોમિનનું રિડક્શન થાય છે? એવો શબ્દ કેમ નહીં વાપર્યો? તો કે આ ક્ષાર સેતુની ડાબી બાજુએ જે લખેલું હોય ને તે એનોડ, અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય, અને ક્ષાર સેતુની જમણી બાજુએ જે લખેલું હોય તે કેથોડ પર ને કેથોડ ઉપર રિડક્શન થાય. સીધી વાત છે, બિલકુલ પહેલા લેક્ચરથી કહેતો આવેલો છું. ઓકે, તો પ્લેટિનમની સપાટી ઉપર બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે, પ્લેટિનમની સપાટી ઉપર H+ નું રિડક્શન થાય છે. ઓકે, હવે બંને બાજુ હાઇડ્રોજન અને બ્રોમિન માટેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એક્ઝામમાં આપેલા હશે. હા, કદાચ એક્ઝામમાં હાઇડ્રોજનનું મૂલ્ય નહીં આપેલું હોય, કેમ કે આ તો તમારે યાદ જ રાખવાનું છે કે હાઇડ્રોજન માટેનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? 0 વોલ્ટ. સી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, તેનો રિડક્શન પોટેન્શિયલ બોલો કે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ બોલો, કેટલો? 0 વોલ્ટ. કદાચ હાઇડ્રોજનનું મૂલ્ય ના આપેલું હોય, પણ હાઇડ્રોજન સિવાયના બીજા બધાનું મૂલ્ય એક્ઝામમાં આપેલું હશે, ચિંતા કરવાની જરૂર નથી. તો અહીં બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિનની જે વેલ્યુ છે એ તમારે શેમાં જોવાની છે? EMF સિરીઝમાં મેં તમને કીધેલું. તો અહીં હું સાઇડ પર લખી દઉં છું અત્યારે કે E નોટ બ્રોમિન માટેની વેલ્યુ, E નોટ રિડક્શન પોટેન્શિયલ, E નોટ રિડક્શન પોટેન્શિયલ કોના માટેનો? બ્રોમિન માટેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.09 વોલ્ટ છે, અને E નોટ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોના માટેનું? હાઇડ્રોજન માટેનું કેટલું છે? 0 વોલ્ટ છે. આ મેં લખી આપ્યું તમને, આવું એક્ઝામમાં આપેલું હોય, અહીંયા ભલે નથી આપ્યું સ્વાધ્યાયમાં. ચલો, આટલી વાત ક્લિયર છે? કમ્પ્લીટ. હવે શું કરું? હું ટેવ પાડાવું છું તમને કે તમારે સૌથી પહેલાં તો એનોડ અને કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખવાના. એનોડની પ્રક્રિયાનું સમીકરણ, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, જુઓ અહીંયા Br માંથી હવે બ્રોમિન પણ દ્વિપરમાણુય અણુ છે, એકલો તો લખાશે નહીં Br. બધા જ હેલોજન F2Cl2 Br2 I2 દ્વિપરમાણુય અણુઓ છે. તો અહીંયા મારે 2Br- લખું, કોઈ ફરક નહીં પડે. તો શું થશે? અહીંયા Br2 થશે, અને અહીંયા એક Br પાસે એક માઇનસ ચાર્જ હતો, 2 Br છે તો 2 માઇનસ ચાર્જ, ઓક્સિડેશન થયું એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા, બંને બ્રોમિનનો માઇનસ ચાર્જ 2 ઇલેક્ટ્રોનના ફોર્મમાં દૂર થઈ ગયો, અને આ ઓક્સિડેશનની પ્રક્રિયા. 2Br- માંથી 2 ઇલેક્ટ્રોન ગયા એટલે Br2 બની ગયો. અહીંયા તમે એક Br બી લઈ શકો છો. હા, એક Br પણ લઈ શકો છો. આ વખતે શું થશે? એક ઇલેક્ટ્રોન છૂટો પડશે, અને આ વખતે તમારે શું લખવું પડશે? એકલો Br તો ના લખાય, બ્રોમિન દ્વિપરમાણુય અણુ છે એટલે Br2 જ લખવું પડે. તો અહીંયા શું કરીએ હવે? તો આ વખતે તમારે 1/2 Br2 કરવું પડે. સમજ પડે છે? જો તમારે એક ઇલેક્ટ્રોન રાખીને સમીકરણ લખવું છે તો પણ લખી શકાય છે, પણ તે વખતે તમારે 1/2 Br2 લખવું પડે. ઓકે, એની કરતાં બેટર છે કે 2 ઇલેક્ટ્રોનથી રાખો ને આ 1/2 વાળામાં પડવું નથી. ઓકે, એ વસ્તુ હાઇડ્રોજનમાં પણ તમને ઇઝી થઈ જશે. ચાલો લો, કેથોડની પ્રક્રિયાનું સમીકરણ. હવે કેથોડ ઉપર રિડક્શન થાય છે, H+ માંથી H2 બને છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન વાપરવાના છે. 2H+ લઉં ને, 2H+ એને 2 ઇલેક્ટ્રોન આપી દઈશ તો રિડક્શન પ્રક્રિયા થઈને તે H2 માં ફેરવાઈ જશે. સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ શું થયું? 2Br- પ્લસ 2H+, ઇલેક્ટ્રોન કેન્સલ, gives Br2 પ્લસ H2. હવે ધ્યાન રાખજો, અહીંયા જો એનોડના છેદમાં કેથોડ કરવા ગયા ને તો ગયા, સાંદ્રતા આપેલી છે રકમમાં કઈ કેટલી? Br- ની સાંદ્રતા અહીંયા 0.01 મોલર આપેલી છે રકમમાં, અને H+ ની સાંદ્રતા કેટલી આપેલી છે? 0.03 મોલર એવું આપેલું છે. Br- ની સાંદ્રતા આપેલી છે કેટલી? 0.01. H+ ની સાંદ્રતા આપેલી છે કેટલી? 0.03. જો આ જગ્યા ઉપર એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા
અથવા ડાબી બાજુની સાંદ્રતાના છેદમાં જમણી બાજુની સાંદ્રતા આવું ગોખેલું હશે ને તો અહીંયા ખલાસ, અહીંયા ગયા. ચલો આટલું ક્લિયર થઈ ગયું ભાઈ? હા. હવે હું શું કરું? હવે ઈ નોટ સેલ શોધી કાઢું. પહેલાં આ પ્રમાણિત અવસ્થામાં હોય તે દરમિયાનનો તેનો પોટેન્શિયલ શોધી કાઢું. ઈ નોટ સેલ. ઈ નોટ સેલ બરાબર ઈ નોટ જમણી બાજુમાંથી ઈ નોટ ડાબી બાજુનો પોટેન્શિયલ બાદ કરો. જમણી બાજુ શું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એટલે એનો પોટેન્શિયલ તો 0 માઇનસ ડાબી બાજુ શું છે? ડાબી બાજુ બ્રોમિન. બ્રોમિનનો પોટેન્શિયલ કેટલો ભાઈ? બ્રોમિન માટેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? 1.09. 1.09. ઓકે ઓકે. તો આન્સર શું આવશે? -1.09 વોલ્ટ. ઈ નોટ સેલ. હવે જો મેં આગળ પણ કીધેલું, ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આવી શકે નહીં. ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આવી શકે નહીં. પણ જો ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આવે તો એ શું દર્શાવે છે? ઈ નોટ સેલનો આન્સર એમ તો માઇનસમાં આવી શકે નહીં, પણ બાય ચાન્સ કોઈ વાર ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આવે તો તે એકચ્યુઅલી દર્શાવે શું છે? તો તે એકચ્યુઅલી એવું દર્શાવે છે કંઈક. તે એકચ્યુઅલી એવું દર્શાવે છે, જુઓ તમે અહીંયા તમને આ કોષ આપેલો છે ને આપણને જે આપેલો છે તે પ્રમાણે જ આપણે ગણવાનું છે. જે આ આપેલું છે તે પ્રમાણે જ ગણવાનું છે, એમાં આપણે ફેરબદલી નથી કરવાની. બટ એકચ્યુઅલી ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આવે છે, જે એવું દર્શાવે છે કે તમને આપેલા કોષમાં જે ખરેખર એનોડ તરીકે આપેલું છે તે એનોડ નથી પણ કેથોડ છે, અને જે કેથોડ ઉપર આપેલું છે તે કેથોડ પર નથી, તે એનોડ પર છે. સમજ પડે છે? તમને આપેલા કોષમાં આ હાઇડ્રોજન ખરેખર કેથોડ પર ના હોવો જોઈએ, તે એનોડ પર હોવો જોઈએ, અને બ્રોમિનવાળું જે છે તે એનોડ પર ન હોવું જોઈએ, તે કેથોડ પર હોવું જોઈએ. કેમ એવું? જો પેલું પોટેન્શિયલના મૂલ્યો જ જોઈ લો ને. બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? આ બધું ભૂલી જાઓ અત્યારે. આ બધું ભૂલી જાઓ અત્યારે. આ બધું ફરગેટ. આ બધું ભૂલી જાઓ. તમને ખાલી આ બે વેલ્યુ આપી છે, બધું અત્યારે 1 મિનિટ માટે ભૂલી જાઓ. તમને આ બે વેલ્યુ આપી છે અને એવું કહે છે કે આ બંને અર્ધકોષોને જોડવાના છે. આ બંને અર્ધકોષોને જોડીને સંપૂર્ણ કોષ બનાવવો છે. કયા કયા બંને અર્ધકોષો? બ્રોમિન અને હાઇડ્રોજન. બ્રોમિન અને હાઇડ્રોજનવાળા બંને અર્ધકોષોને જોડીને સંપૂર્ણ કોષ બનાવવો છે. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ કરો. આ બધું ભૂલી જાઓ. આ બેને જોડવાના છે. આ એક અર્ધકોષ, આ એક અર્ધકોષ, બંને અર્ધકોષોને જોડીને તમારે સંપૂર્ણ કોષ બનાવવાનો છે, અને બનતા સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરો. આટલું જ કીધું. તો હવે તમે શું કરશો? બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જોશો. હા ભાઈ આપેલા છે. આની વેલ્યુ 0, આની વેલ્યુ 1.09. તો તમારે કરવાનો છે ક્ષાર સેતુ. હવે મેં તમને કીધેલું છે કે કોને એનોડ પર બતાવવાનો અને કોને કેથોડ પર બતાવવાનો. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે, બેમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે હંમેશા કેથોડ ઉપર બતાવવાનો. આવું આગળના લેક્ચરોમાં મેં તમને કીધેલું છે સાંકેતિક નિરૂપણ કરતી વખતે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તેને તમારે કેથોડ ઉપર બતાવવાનો છે. તો આ બેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? તો કે બ્રોમિનનો. તો બ્રોમિનવાળાને તમારે કઈ જગ્યા પર બતાવવાનું છે? કેથોડ ઉપર. અને હાઇડ્રોજનવાળાને કઈ જગ્યા પર બતાવવાનું છે? એનોડ ઉપર. તો શું લખતે હવે તમે? પ્લેટિનમ ઓબ્લિક H2 ઓબ્લિક H+. H2 માંથી H+, ઓક્સિડેશન થયું. અને અહીંયા શું લખતે? તો કે આ જગ્યા ઉપર ઓક્સિડેશન આંકમાં શું બતાવવાનું તમારે? ઓક્સિડેશન આંકમાં ઘટાડો બતાવવાનો. એટલે Br2 ઓબ્લિક Br માઇનસ 0 માંથી -1 થયો. આનો અર્થ એવો. અને પ્લેટિનમ, આનો અર્થ એવો થયો કે ઓક્સિડેશન આંક 0 માંથી +1 થયો. ઓક્સિડેશન રિડક્શન. બરાબર છે ને? ઓક્સિડેશન રિડક્શન. આ તમને સમજાવવા માટે બતાવ્યું ખાલી. તો એકચ્યુઅલ આ કોષ છે. જો તમને આ બે મૂલ્યો આપેલા છે તો એકચ્યુઅલ કોષનું સાંકેતિક નિરૂપણ તમે આ રીતે કરતે. બટ અત્યારે તો આપણને કીધું કે તમારે આ જ સમજીને ચાલવાનું છે. જે છે તે આ જ છે. આ જ સમજીને દાખલો ગણવાનો છે. તો હવે એકચ્યુઅલી જવાબ તમારો આવી ગયો અહીંયા માઇનસમાં. અહીં માઇનસમાં આવેલો જવાબ એવું બતાવે છે, આવેલું છે એકવાર શોર્ટ ક્વેશ્ચનમાં આવેલું પણ છે કે ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આવે છે, જેનું અર્થઘટન શું છે? એકચ્યુઅલી
तो कि भाई ई नॉट सेलनो आंसर पहला तो माइनस में आवी शके नहीं અને જો ई नॉट सेलनो आंसर माइनस में आवे एनुं अर्थघटन एवुं करी शकाय के आपेल कोषमां जेने खरेखर एनोड पर बतावेलो छे ते कैथोड पर छे અને જેને કેથોડ પર બતાવેલો છે તે એનોડ પર છે તો એકચ્યુઅલી આ છે જો માઇનસમાં આવે છે એનું અર્થઘટન આવું છે એનોડ કેથોડની અદલાબદલી કરી દેવાની જો ઈ નોટ સેલનો આન્સર માઇનસમાં આપેલો હોય તો એનું અર્થઘટન પૂછેલું હોય તો એનોડ કેથોડની અદલાબદલી કરી દેવાની ઓકે ચાલો અહીંયા તો આપણે આ જ સમજીને અત્યારે ચાલવાનું છે આ જ સમજીને ચાલવાનું છે ઓકે આ લખી લીધું હશે હા ચાલો આગળ જઈએ છે તો ઈ નોટ સેલ મળી ગયા હવે ઈ સેલ હવે નંસ્ટ સમીકરણ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 બાય એન લોગ ઓફ પ્રોડક્ટ ઉપર રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ ઉપર રહેલા આયનની સાંદ્રતા ઈ નોટ સેલ કેટલા ઈ નોટ સેલ આવી રહ્યા માઇનસ 1.09 माइनस 1.09 माइनस 0.059 बाय एन नी वैल्यू केटली केटला इलेक्ट्रॉन नो फेरफार 2 एन नी वैल्यू 2 लॉग ऑफ हवे जुओ प्रोडक्ट तरफ आ समीकरण संपूर्ण कोष प्रक्रियाનું समीकरण जुओ एनोड कैथोड અને આ કહેવાય સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ જેમાં પ્રોડક્ટ બાજુ કોઈ આયન છે કે प्रोडक्ट तरफ कोई आयन है कोई धन आयन कोई ऋण आयन कोई पण आयन है नहीं भाई कोई आयन ज नहीं तो प्रोडक्ट तरफ कोई आयन नहीं एटले एक लखी देवानुं अने आ प्योर वायु फॉर्म में है हाइड्रोजन प्योर गैस फॉर्म ब्रोमीन प्योर गैस फॉर्म अथवा प्योर लिक्विड फॉर्म में कई होते कि अथवा कोई प्योर सॉलिड फॉर्म में कोई होते तो तेनी कॉन्सन्ट्रेशन की वैल्यू 1 मोलर अथवा सीधा शब्दों में समझो ने प्रोडक्ट तरफ कोई आयन है कोई आयन नहीं Br2H2 निपज तरफ कोई आयन ज नहीं तो सांद्रता केटली 1 रिएक्टન્ટ तरफ कोई आयन है हाँ भाई रिएक्टન્ટ तरफ तो 2 आयनों है Br माइनस पण है और H प्लस पण है 2 आयनों है तो रिएक्टન્ટ तरफ Br माइनस पण है रिएक्टન્ટ तरफ H प्लस पण है અને પાછું 2 વખત Br માઇનસ છે અને 2 વખત H પ્લસ છે તો શું લખીશ Br માઇનસની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ H પ્લસની સાંદ્રતાનો વર્ગ સમજ પડે અહીંયા આગળ 2 મોલ છે એટલે ઘાતમાં જવા દીધા H પ્લસના 2 મોલ છે એટલે ઘાતમાં જવા દીધા જુઓ અહીંયા તો અહીંયા તમે પેલું કરવા જાઓ ને કે એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા अथवा डाबी बाजूनी सांद्रता छेदमां जमणी बाजूनी सांद्रता तो धंधे लागी जाओ समझ पड़े छे ओके हवे माइनस 1.09 माइनस 0.0295 आ बेनो भागाकार करीशुं एटले आटला हवे एक्चुअली अहींया तमारे ब्रेकेट कर देवानुं बीजू एक ब्रेकेट अहींया करूँ नानू लॉग ऑफ 1 डिवाइडेड बाय Br माइनस नी सांद्रता 0.01 नो वर्ग इंटू H प्लस नी सांद्रता 0.03 नो वर्ग ओके 0.01 નો વર્ગ 0.03 નો વર્ગ ચાલો કરીએ આગળ માઇનસ 1.09 માઇનસ 0.0295 ઇન્ટુ log 1 डिवाइडेड बाय કેટલા આવે ભાઈ અહીંયા कई है मारू कैलक्युलेटर अहींया नहीं कई वांधो नहीं मोबाइल तो है 0.01 इंटू 0.01 इंटू 0.03 इंटू 0.03 ओके 1 2 3 4 5 6 7 8 9 इंटू 10⁻⁻8 9 इंटू 10⁻⁻8 આવું આવે કંઈક કંઈ વાંધો નહીં કન્ટિન્યુ રાખીએ આપણે
1.09 માઇનસ 0.0295 ઇન્ટુ આનો હવે લોગ જુઓ 1/9 1/9 કેટલા થઈ જશે 1/9 કેટલા થઈ જશે 0. ઇન્ટુ log of 1.11 ઇન્ટુ 10⁸ થઈ જશે અને બીજો એક જશે 10⁷ થશે. હવે આનો લોગ જુઓ કેટલો આવે તે. ઓકે, આનો લોગ જુઓ કેટલો આવશે. જસ્ટ મિનિટ. log 1.1 into 10⁻0.0 -6.95 something. Okay, 1.09 minus 0.0295 into -6.95 સમથિંગ લોગ આવે છે. મારો ખોટો પણ હોઈ શકે છે, ચેક કરી લેજો એકવાર. આનો લોગ એકવાર ચેક કરી લો. ચલો લખો. ચલો બતાવ્યું. એક મિનિટ અહીંયા જે છે લોગનો આન્સર છે 7.045 આવશે. હા, પ્લસમાં આવશે ને, 7 આગળ આવશે અને પછી લોગ જોશો. ઓકે, ચાલો ત્યાર પછી આ બેનો ગુણાકાર કરો. કેટલા આવશે? -1.09 માઇનસ આ બેનો ગુણાકાર કરો તો કેટલા આવશે? 0.2078 સમથિંગ આવશે. માઇનસ અહીંયા કેટલા થશે? -1.29 ઓકે વોલ્ટ સમથિંગ આન્સર આવશે. તો એ સેલનો આન્સર આવે છે -1.29 વોલ્ટ. ક્લિયર? તો પરફેક્ટ મેથડ આ છે. હવે જુઓ, મને ખબર છે તમે જે મને આન્સર લખીને મોકલા એમાંથી 50% સ્ટુડન્ટ એમ જ વિચારે છે ભાઈ. 50% સ્ટુડન્ટ હજુ હું તમને પહેલા લેક્ચરથી કહેતો આવેલું છે કે ભાઈ તમે પહેલી વાર સાયન્સ કરી રહેલા છો. મારું આ 15મું વર્ષ છે, 16મું વર્ષ ચાલે છે. આ 15 થી 16મું વર્ષ ચાલે છે હું સાયન્સ ભણાવું છું. તમે આ પહેલું વર્ષ ભણી રહેલા છો આ ચેપ્ટરના દાખલા કે આ ચેપ્ટરના એક્ઝામ્પલ કે વગેરે વગેરે. સમજ પડે છે? તમે એક સ્ટેપ લખો છો ને, ખાલી એક સ્ટેપ, ત્યાં મને આઈડિયા આવે છે કે તમે જાતે કર્યા કે તમે કશામાંથી જોઈને કર્યું. ઓકે, હવે તમે જે લખ્યું છે એ મુજબ તમે આ જગ્યા ઉપર જો તમે દર્પણમાં કે મોડર્નમાં જોઈને કર્યું છે એટલે તમે આ જગ્યા ઉપર પ્લસ વાપરી કાઢેલું છે. તમે આ જગ્યા ઉપર પ્લસ લખેલું છે દર્પણની મેથડથી. તમે આ કોઈ સ્ટેપ બતાવ્યા નથી, તમને આ કોઈ સ્ટેપ ખબર નથી, ગણતરી તમે બતાવી નથી અને સીધો જ આન્સર આ લઈ આવેલા છો. દર્પણમાં આપેલું સ્ટેપ છે કે પહેલા સ્ટેપમાં માઇનસ છે, ત્રીજા સ્ટેપથી અહીંયા પ્લસ થઈ જાય છે. એ લોકોએ શું કર્યું, કેવી રીતે કર્યું, તમને કોઈ આઈડિયા નથી. તમે સીધું મને ખાલી મોકલવા ખાતર હોમવર્ક મોકલી આપેલું છે. એ સાહેબને જોઈને ખુશી થઈ જશે કે ભાઈ મેં હોમવર્ક કરી નાખ્યું. અરે ના ભાઈ ગાંડાઓ નહીં, મારા દીકરાઓ તમે સમજો, મારા બચ્ચાઓ તમે સમજો, મારા લાલ બાલ ગોપાલ, મારા લાલ બાલ અને ગોપાલ સમજો. તમે અહીંયા કોઈ જગ્યા પર ભૂલ કરતે ને, તમે આ રીતે કરતે વ્યવસ્થિત અને તમે કોઈ જગ્યા ઉપર ભૂલ કરતે ને, મને ખરેખર ઘણો આનંદ થતે. તમે જે આ કોપી કરીને મોકલાવો છો ને મને, એમાં જ મને ખરેખર દુઃખ થઈ રહેલું છે અત્યારે. શું કામ છે કોપી કરીને મોકલાવાનું? યાર ભૂલ કરો ને, ભૂલ કરો
બિલકુલ તમને અત્યારે બિલકુલ છૂટ જ છે ભૂલ કરવાની. ભૂલ કરો. અહીંયા તમે ભૂલ કરતે ને આ રીતે દાખલો ગણતા જતે કોઈ જગ્યા પર ભૂલ કરતે તો વધારે આનંદ થતે કે ચાલો એટલીસ્ટ ટ્રાય તો કરો છો. આ તો શું છે કે દર્પણમાં આપેલું છે, મોબાઈલ એપ્લિકેશન છે, દર્પણમાં આપેલું છે, અહીંયા માઇનસ છે, ત્રીજા સ્ટેપમાં પ્લસ થઈ ગયા. અરે પણ શું, કેમ, કેવી રીતે, કહે જ નહીં, બસ ખાલી કોપી કરીને મોકલી આપવાનું. એવા ધંધા બંધ કરી દો, નહીંતર મરી જતા રહેશો. ધ્યાન રાખજો. ઓકે, જોઈ લો. આ મેં કોઈ મેથડ બદલી નથી. મેં ભલે દાખલો થોડો લાંબો થયો, મેં કોઈ મેથડ બદલી નથી. એક જ સીધી સિમ્પલ રીતે ચાલેલા છે આપણે. કરો કરો, ચલો બતાવો. વિડીયો પોઝ કરો, લખી લો. ઓકે, ચાલો. હવે હું તમને અમુક કોષ લખીને આપું. એ કોષને જોઈને તમારે ખાલી મને એ કોષ માટેનું નન્સ્ટ ઇક્વેશન કઈ રીતે લખી શકાય. હું તમને અમુક કોષ લખીને આપું અને એ કોષ માટેનું નન્સ્ટ ઇક્વેશન કઈ રીતે લખી શકાય એ તમારે મને કહેવાનું. ઓકે, બસ જો ફોર એક્ઝામ્પલ નંબર 1 હું તમને લખીને આપું કે Al/Al+3 ક્ષાર સેતુ Ag+/Ag. મારે આના માટેનું નન્સ્ટ સમીકરણ કઈ રીતે લખી શકાય. સપોઝ કે અહીંયા જે સાંદ્રતા છે તે છે x1 અને અહીંયા જે સાંદ્રતા છે તે છે x2. બસ આના માટેનું નન્સ્ટ સમીકરણ મને લખીને આપો. ઓકે, ચલો. x1 નહીં, કન્સન્ટ્રેશન છે તો C1 અને અહીંયા કન્સન્ટ્રેશન છે તે C2. આવું ગમે તે હશે ને, 0.1, 0.001, 0.5 ગમે તે હોઈ શકે છે. આના માટે મને નન્સ્ટ સમીકરણ લખીને આપો. શું કરીશું? દેખાય છે બરાબર? હા, દેખાય છે. શું કરીશું? સૌથી પહેલાં તો મેં કીધું તે પ્રમાણે એનોડ કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખવાના. એનોડનું સમીકરણ શું થશે? Al gives Al+3 + 3 ઇલેક્ટ્રોન્સ. કેથોડનું સમીકરણ શું થશે? Ag+ છે, મારે 3 ઇલેક્ટ્રોન વાપરવાના. 3 વખત Ag+ વત્તા 3 ઇલેક્ટ્રોન gives 3 મોલ Ag. આવો પણ શોર્ટ ક્વેશ્ચન આવી શકે ને. આપેલ કોષની પ્રક્રિયા દરમિયાન કેથોડ ઉપર કેટલા મોલ Ag મળશે? 1, 2, 3, 4. કેટલા મોલ Ag મળશે? 3 મોલ Ag. બરાબર. કોષ પ્રક્રિયાનું સમીકરણ Al + 3 વખત Ag+ gives 3 ઇલેક્ટ્રોન કેન્સલ. Al+3 + 3 times Ag. ક્લિયર? કોષ પ્રક્રિયાનું સમીકરણ. હવે આના માટે મારે નન્સ્ટ ઇક્વેશન લખવું છે તો E cell is equal to E not cell જે હશે તે આપણે શોધવું નથી. મારે ખાલી નન્સ્ટ સમીકરણ લખીને આપો. મારો ક્વેશ્ચન જ આ છે. કે તમે મને ખાલી, મેં તમને જે આ કોર્સ આપ્યો એના માટે ઓનલી મને ખાલી નન્સ્ટ સમીકરણના ફોર્મમાં લખીને આપો. ગણતરી કરવાનું નથી કહેતો. E not cell -0.059/n. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. બોલો કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન. તો છેદમાં શું લખીશ? 3 ઇલેક્ટ્રોન. ઓકે, log ઓફ પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. પ્રોડક્ટ તરફ શું છે? એલ્યુમિનિયમ+3. એલ્યુમિનિયમ+3 ની સાંદ્રતા કેટલી છે? C1. અને રિએક્ટન્ટ તરફ શું છે? Ag+. તો Ag+ ની સાંદ્રતા કેટલી છે? C2. એટલે એકચ્યુઅલી શું લખું? સપોઝ કે પ્રોડક્ટ તરફ કયો આયન છે? Al+3. તો બ્રેકેટમાં લખું Al+3 અને Al+3 ની જગ્યા પર શું લખી શકું છું? C1. છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. રિએક્ટન્ટ તરફ કોણ છે? Ag+. પણ Ag+ કેટલી વાર છે? 3 વાર છે. તો શું લખું? છેદમાં
Ag પ્લસની સાંદ્રતાનો ઘન લખું કે નહીં આવું? એટલે શું થશે? C1 ના છેદમાં C2 નો ઘન, C1 ના છેદમાં C2 નો ઘન. આ વેલ્યુઝ છે, સમજી લેજો. આ કોઈ વેલ્યુઝ છે. 0.1, 0.5, 0.001, 0.25 કંઈ પણ વેલ્યુઝ હોઈ શકે છે. સમજ પડી ગઈ ને? ઓકે. તો એલ્યુમિનિયમ +3, એલ્યુમિનિયમ +3, પ્રોડક્ટ તરફ રહેલો આયન એલ્યુમિનિયમ +3, રિએક્ટન્ટ તરફ રહેલો આયન Ag+, પણ 3 વાર છે એટલે Ag+ ની સાંદ્રતાનો ઘન. આ થઈ ગયું એનું સમીકરણ. તો આવી રીતે હું તમને બીજા થોડાક 3, 4, 5 પ્રેક્ટિસ કરાવડાવું છું. ઓકે. ચલો લખી લો. ઝડપથી વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને લખી લો. ઓકે, લખી લીધું? જવા દો. 1, 2, 3, 4. Get on the dance floor. અરે 1, 2, 3, 4. Get on the dance floor. Okay, second one is Zn +2, then Ag plus, then Ag. ઝડપથી લખો. ઝડપથી, એકદમ ઝડપથી, ફાસ્ટ. તમારે શું કરવાનું? એનોડનું સમીકરણ, પછી કેથોડનું સમીકરણ, ઓકે, કોષ પ્રક્રિયાનું સમીકરણ, ઓકે, અને હવે લખો ઈ સેલનું સમીકરણ, નન્સ્ટ ઇક્વેશન. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059/n. n કેટલા હશે? અહીંયા તમે લખ્યું હશે એનોડ કેથોડનું સમીકરણ, તો ખબર પડશે કે n ની વેલ્યુ 2 છે. પ્રોડક્ટ તરફ રહેલો આયન કયો છે? log ઓફ પ્રોડક્ટ તરફ રહેલો આયન તમારો Zn+2 હશે, અને રિએક્ટન્ટ તરફ રહેલો આયન તમારો Ag હશે, પણ Ag+ 2 વાર હશે, તો Ag+ ની સાંદ્રતાનો વર્ગ. આ થઈ ગયું નન્સ્ટ સમીકરણ. ઓકે, ચાલો. એના પછી ત્રીજું શું લખીએ? Ag/Ag+ ક્ષાર સેતુ Br2/Br- પ્લેટિનમ. હવે પ્લેટિનમ આવે તો ગૂંચવાનું નહીં. પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એ બતાવે છે કે પ્લેટિનમની સપાટી ઉપર બ્રોમિનનું રિડક્શન થઈ રહેલું છે. કેમ રિડક્શન? ક્ષાર સેતુની જમણી બાજુએ છે. ચલો એનોડ કેથોડના સમીકરણ લખો. હું લખી આપું ઝડપથી. હા, એનોડનું સમીકરણ. હવે અહીંયા Br2 છે ને, તો મારે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો પહેલેથી અહીંયા પણ હું શું કરું? 2Ag gives 2Ag plus 2 ઇલેક્ટ્રોન. સમજ પડી? અહીંયા હું 1 ઇલેક્ટ્રોનથી પણ કરી શકતે ને. Ag gives Ag+ અને 1 ઇલેક્ટ્રોન પણ લખી શકતે ને. પણ પાછું મારે અહીંયા Br વખતે લોચો પડી જતે, નહીં તો પાછી મારે પેલું 1/2 Br2 લખવું પડતે. ઓકે, ચાલો. કેથોડ. હવે શું કરું? તો કે હવે ભાઈ Br2 છે, જેને પેલા 2 ઇલેક્ટ્રોન આપીશ તો રિડ્યુસ થશે અને 2Br- બનાવશે. ઓક્સિડેશન આ પહેલાં 0 હતો, પછી -1 થયો, ઘટ્યો, એટલે આ થયું રિડક્શન, આ થયું ઓક્સિડેશન. સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ. ઇલેક્ટ્રોન કેન્સલ. 2Ag plus Br2 gives 2 times Ag+ plus 2Br-. ચલો હવે આના માટે નન્સ્ટ સમીકરણ લખો. તો પેલું યાદ રાખ્યું હોતે તો તમે શું લખતે ખબર છે? મોસ્ટ પ્રોબેબલી સ્ટુડન્ટ જે ઉતાવળ કરે છે, કે જે બરાબર કોન્સેપ્ટ નથી સમજેલા, તે લોકો શું લખે છે ખબર? આમાં કે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ -0.059 છેદમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. ઓકે. હવે જે કોન્સેપ્ટ નથી સમજેલા ને, તે શું લખે છે ખબર છે? એમને શું ખબર છે કે ડાબી બાજુના આયનના છેદમાં જમણી બાજુનો આયન, અથવા એનોડના છેદમાં કેથોડ તરફ રહેલો આયન. એટલે એ લોકો શું લખશે? એ લોકો લખશે
log એજી પ્લસની સાંદ્રતાનો વર્ગ, એનોડ ઉપર એજી પ્લસ છે, 2 વાર છે, એજી પ્લસનો વર્ગ છેદમાં કેથોડ ઉપર બીઆર માઇનસ છે, બીઆર માઇનસ 2 વાર છે, એટલે બીઆર માઇનસની સાંદ્રતાનો વર્ગ આવું લખી દેશે. મોસ્ટ પ્રોબેબલી આ ભૂલ કરે છે. છોકરાઓનો પણ વાંક નથી, એકચ્યુઅલી છોકરાઓનો પણ વાંક નથી, એમને શીખવાડવામાં જ આ રીતે આવે છે કે એનોડ ઉપર જે આયન હોય તેના છેદમાં કેથોડ ઉપર જે આયન હોય એનોડના છેદમાં કેથોડ કરી દેવાનું. એટલે મારા લાલ બાલ ગોપાલ એમ નહીં. શું કીધેલું છે? પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. તો અહીં જુઓ સમીકરણમાં પ્રોડક્ટ તરફ કયા આયનો છે? તો કે એજી પ્લસ અને બીઆર માઇનસ બંને પ્રોડક્ટ તરફ આવ્યા અહીંયા. તો શું લખીશું? તો આ જગ્યા ઉપર લખીશું, શું લખીશું? log બોલો એજી પ્લસનો વર્ગ ઇન્ટુ બીઆર માઇનસનો વર્ગ, બંને સાથે લખીશું. એજી પ્લસની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ બીઆર માઇનસની સાંદ્રતાનો વર્ગ છેદમાં શું? તો કે ભાઈ પ્રક્રિયક તરફ કોઈ આયન છે? પ્રક્રિયક તરફ કોઈ આયન છે? કોઈ નથી. કોઈ નથી એટલે છેદમાં 1. આ પતી ગયું નષ્ટ સમીકરણ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખો. ઓકે 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 ચાલો, દેખાય છે બરાબર? ઓકે ચાલો, તો પૂરું કરીએ અહીંયા. તો નંદ સમીકરણને બરાબર ઓળખતા આવડી ગયું, બરાબર લખતા આવડી ગયું. હજુ નંષ્ટ સમીકરણના ઉપયોગ છે. નંષ્ટ સમીકરણની મદદથી આપણે સંતુલન અચળાંકની ગણતરી શીખી શકીએ છીએ અને નંષ્ટ સમીકરણની મદદથી આપણે અજ્ઞાત દ્રાવણની પીએચનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ. તો આજે હતું આપણે આ નોર્મલ નંષ્ટ ઇક્વેશન પર આધારિત દાખલા, પણ હજુ નેક્સ્ટ લેક્ચર નંષ્ટ સમીકરણ ઉપર આધારિત નંષ્ટ સમીકરણના ઉપયોગોની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ટાઈમ વધી ગયો છે એટલે હવે આને અહીંયા અટકાવીએ છીએ. હજુ નેક્સ્ટ લેક્ચર નંષ્ટ ઇક્વેશનનો જ રહેશે કે જેમાં આપણે નંષ્ટ સમીકરણના ઉપયોગો વિશે વાત કરીશું. એમાં પણ એના ઉપયોગોમાં પણ એને આધારિત દાખલાઓ જ આવવાના છે. ઓકે, ચલો મળીએ.